નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં છો મિત્રો. આજે 100 એવા વાક્યો, કેટલા 100 એટલે કે 100 વાક્ય એવા લઈને આવ્યો. મતલબ તમે કોઈ એરપોર્ટ પર જાઓ છો તો ત્યાં અટકશો નહીં અંગ્રેજી બોલવામાં. કોઈ હોટલમાં જાઓ છો 5 સ્ટાર 7 સ્ટાર કોઈ પણ દેશમાં તો ન્યાય અટકશો નહીં. કોઈ પણ દેશમાં પોલીસ સ્ટેશને ન જવું પડે, પણ આ તો કદાચ જાઓ છો તોય અટકશો નહીં. મતલબ એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં અંગ્રેજીમાં વાત કેમ કરવી એના વાક્યો તમારા માટે લઈને આવ્યો છું ને એકદમ બેસ્ટ વેમાં છે સાહેબ. એક વખત તમે આ જોશો એટલે ફટાક દેરાને યાદ રહી જશે. એ મારી જવાબદારી છે, બટ તમારે મારી પાછળ આ 100 સેન્ટેન્સને જોવાના છે, બોલવાના છે અને રિપીટ કરવાના છે. કરશો આટલું ડેફિનેટલી તમને ખબર પડી જશે મિત્રો. 100 અંગ્રેજી વાક્યો આ વિડીયો જોયા પછી અંગ્રેજી બોલવામાં 100% કોન્ફિડન્સ આવી જ જશે એની મારી ગેરંટી છે. બટ અંત સુધી બન્યા રહેશો તો. પણ તમને ખબર છે કે આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા તમારે એટલું કરી દેવાનું, હાજરી પુરાવા માટે વિડીયોને લાઇકનું બટન દબાવી દે, આ બાજુ હશે નીચે. અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેજો. તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ, જો ગમે તો પ્રેમ, ગમે તો પ્રેમ 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 ઓકે કરી દો. અને આજે 100 વાક્યો આપણે શીખવા જઈ રહ્યા છીએ તો વિડીયોને શરૂઆત કરીએ છીએ. શેર કરી દેજો તમારા મિત્રો સુધી. ઓકે. અને મિત્રો ખાસ એક નવેલી જે આપણી દુલ્હન કે યુટ્યુબ ચેનલ છે ગુજરાતી ટુ ઇંગ્લિશ પરથી આવતીકાલે 8 વાગે ત્યાં લાઈવ લેક્ચર લેવાનું છું. આવતીકાલે 8 વાગે લાઈવ લેક્ચર લેવાનું છું. અને ત્યાં જે આપણે આ પ્રેક્ટિસ માટેની પ્રેક્ટિસ માટેની ચેનલ બનાવેલી છે તો ત્યાં પ્રેક્ટિસ જ હશે. અને જેટલા ટોપિક ત્યાં થયા છે એટલા જ ટોપિકની આપણે પ્રેક્ટિસ કરાવવાના છે. તો 8 વાગે આવી જજો. ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ, લિંક ન મળે તો ડિસ્ક્રિપ્શનમાં છે. આપણી વોટ્સઅપ ચેનલ પર મૂકવામાં આવે છે, ટેલિગ્રામ પર મૂકવામાં આવે છે. જોડાઈ જજો અને કાલે 8 વાગે આવશો ને લાઈવ, મજા આવશે. ચલો આવી જજો. આગળ વધીએ સાહેબ. સૌથી પહેલા એરપોર્ટ પર, એટ ધ એરપોર્ટ ઉપર જે અંગ્રેજીમાં સેન્ટેન્સ બોલાય છે મારી પાછળ રિપીટ કરજો. બરોબર છે કે જ્યારે પણ તમે એરપોર્ટ પર જાઓ છો ત્યારે ત્યાં તમારે અંગ્રેજીમાં સેન્ટેન્સ બોલવાનું થાય, કોઈની સાથે ઇંગ્લિશમાં વાત કરવાનું થાય તો આજ પછી પાછા નહીં પડો. શું કરવાનું? સૌથી પહેલા આ જે સેન્ટેન્સીસ હું તમને આપું છું એ સેન્ટેન્સીસની મારી પાછળ રિપીટ કરતા જાજો. બરોબર છે? આવું તમે સાંભળ્યું જશે જે એરપોર્ટ જાય છે અથવા જવાના છો તો. રેડી? એટલે એરપોર્ટ પર જે અંગ્રેજીમાં સેન્ટેન્સ બોલાય છે, ઇવન તમારી સાથે ત્યાં વાતચીત કરવામાં તમે પાછા ન પડે એના માટે આ સેન્ટેન્સ યાદ રાખી લેજો. પેલું જ છે કે ચેક ઇન કાઉન્ટર ક્યાં છે. ત્યાં જઈને તમારે પૂછો ચેક ઇન કાઉન્ટર ક્યાં છે તો કહી શકો વેર ઇઝ ધ ચેક ઇન કાઉન્ટર. હે ભાઈ, વેર ઇઝ ધ ચેક ઇન કાઉન્ટર, વેર ઇઝ ધ ટોયલેટ, વેર ઇઝ મતલબ જે કંઈ પણ ક્યાં છે એના માટે આ બોલાય. મારી મુંબઈ જવાની ફ્લાઇટ છે અથવા તમે કહો મારે મુંબઈ જવાની જ ફ્લાઇટ છે તો આઈ હેવ એટલે કે મારે છે અ ફ્લાઇટ ટુ મુંબઈ. મારે મુંબઈ જવાની ફ્લાઇટ છે તો આઈ હેવ અ ફ્લાઇટ ટુ મુંબઈ. કૃપા કરીને તમારો પાસપોર્ટ બતાવો. આવો ત્યાં જાશો એટલે એ લોકો ચેક કરે તો શો એટલે કે બતાવો, મી એટલે મને, યોર પાસપોર્ટ પ્લીઝ, શો મી યોર પાસપોર્ટ પ્લીઝ એવું કે તો પાસપોર્ટ બતાવવાનો. શો એટલે બતાવવું. રેડી? આ રહ્યો મારો બોર્ડિંગ પાસ, આ રહ્યો મારો પાસપોર્ટ, જે કંઈ પણ કેવું છે એના માટે કહેવાય હિયર ઇઝ માય બોર્ડિંગ પાસ, હિયર ઇઝ માય પાસપોર્ટ, હિયર ઇઝ માય ટિકિટ, હિયર ઇઝ માય જે પણ તમારે કહેવું આ રહ્યું એના માટે હિયર ઇઝ માય. પછી જે તમારે એને કેવું હોય એ તમે કહી શકો છો. તમારો સામાન કેટલો છે હવે આવું પૂછશે તો હાઉ મચ લગેજ. લગેજનો મતલબ થાય સામાન. તો હાઉ મચ લગેજ ડુ યુ હેવ કે તમારી પાસે સામાન કેટલો છે. એના પછી મારી ફ્લાઇટ છે એ થોડુંક મોડી થઈ ગઈ છે. મારી ફ્લાઇટ મોડી થઈ છે તો મારી ફ્લાઇટ મોડી થઈ, માય ફ્લાઇટ ઇઝ ડિલેઇડ. ડિલેઇડ એટલે શું થાય? મોડી છે. હું ફ્લાઇટ ચૂકી ગયો, હું ફ્લાઇટ ચૂકી ગયો તો આઈ મિસ્ડ માય ફ્લાઇટ, આઈ મિસ્ડ માય ફ્લાઇટ. સુરક્ષા ચેક ક્યાં છે? સુરક્ષા ચેક ક્યાં છે તો વેર ઇઝ ધ સિક્યુરિટી ચેક. સિક્યુરિટી ચેક ક્યાં છે? ચેક કરાવવું પડે ને. હા. લેપટોપ બહાર રાખો, તમારું લેપટોપ બહાર રાખો તો પ્લીઝ કીપ યોર લેપટોપ આઉટસાઇડ. આવું તમને કે તો લેપટોપ બહાર રાખવાનું. આ વિન્ડો બેઠક છે એટલે કે આ વિન્ડો સીટ છે. તમે બતાવો મારે તો વિન્ડો સીટ જોઈએ તો ઇઝ ધીસ અ વિન્ડો સીટ, ઇઝ ધીસ અ સિક્યુરિટી ચેક, ઇઝ ધીસ યોર પાસપોર્ટ, ઇઝ ધીસ યોર મતલબ જે કોઈ પણ છે એ ગમે એ પૂછે. તો આ રીતે એરપોર્ટ પર આવા સેન્ટેન્સ બોલાય. મજા આવે ને તો દિલનું કોમેન્ટ સેક્શનમાં મૂકી દેજો સાહેબ, મને આનંદ થશે. અને ફોલોનું બટન, સબસ્ક્રાઇબનું બટન દબાવતા રહેજો. ઓકે, ચલો આગળ.
મોબાઈલ અને ઇન્ટરનેટ વાપરતી વખતે જે સેન્ટેન્સીસ ઇંગ્લિશમાં બોલાય કેવા, તો કે મોબાઈલ સાયલેન્ટ પર મૂકો, આપણે આવું કોઈને કેવું હોય અથવા તમને કોઈ કે ઇંગ્લિશમાં પુટ એટલે કે મૂકો યોર મોબાઈલ ઓન સાયલેન્ટ, તમારો મોબાઈલ સાયલેન્ટ પર મૂકો. મને તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો તો ગીવ મી યોર વાઈફાઈ પાસવર્ડ, મતલબ કે તમારો વાઈફાઈ નો પાસવર્ડ આપો. મોબાઈલ ચાર્જમાં લગાવો ને ભાઈ, મોબાઈલ ચાર્જિંગમાં મૂકો, પ્લગ ઇન. હવે મૂકો પણ અહીંયા પુટ પ્લગ ઇન એટલે કે ચાર્જિંગમાં મૂકવું, પ્લગ કરીએ ને તો પ્લગ ઇન ધ ચાર્જર. મારે કોલ આવતો નથી અથવા તો મારે કોઈ કોલ આવતો નથી. આઈ એમ નોટ ગેટિંગ એની કોલ, મને કોઈ કોલ આવતો નથી. નેટવર્ક નથી મળતો, ટાવર નથી મળતો, નેટવર્કનો થાંભલો નથી મળતો, તો દેર ઇઝ નો નેટવર્ક. તો એમ કે નેટવર્ક જ નથી, દેર ઇઝ નો નેટવર્ક. ફોન સ્લો ચાલે છે, હેંગ થઈ જાય તો આવું થાય. માય ફોન ઇઝ સ્લો. ફોટો મોકલ્યો છે, જો તો ફોટો મોકલ્યો છે, જરીક જોઈ લે તો. આઈ હેવ સેન્ટ ધ ફોટો, ચેક ઇટ, જોઈ લે તો. મેસેજ વાંચ્યો, મેં મોકલ્યો તો મેસેજ વાંચ્યો. ડીડ યુ રીડ ધ મેસેજ? કોલ રેકોર્ડિંગ મોકલ તો કોલ રેકોર્ડિંગ. તું કહેશ કે કોલ રેકોર્ડિંગ કર્યું, મોકલ તો. સેન્ડ મી ધ કોલ રેકોર્ડિંગ. ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે, ધ ઇન્ટરનેટ ઇઝ નોટ વર્કિંગ. મારે હવે બેંકમાં જાવ તો કઈ રીતે અંગ્રેજીમાં બોલવું, બેંકમાં જાવ તો અંગ્રેજીમાં કઈ રીતે બોલવું જોઈ લ્યો. મારે બેંક ખાતું ખોલાવવું છે તો આઈ વોન્ટ ટુ ઓપન અ બેંક અકાઉન્ટ, એટલે કે મારે ખોલાવવું છે, આઈ વોન્ટ ટુ ઓપન અ બેંક અકાઉન્ટ. કયા ડોક્યુમેન્ટ્સ જરૂર છે ભાઈ? તો વોટ આર ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ? રિક્વાયર્ડ એટલે કે જરૂરી ડોક્યુમેન્ટ. મારે પૈસા ઉપાડવાના છે તો આઈ નીડ ટુ વિથડ્રો એટલે પૈસા ઉપાડવા, ડિપોઝિટ એટલે પૈસા મૂકવા, એવું થાય. તો આઈ નીડ ટુ વિથડ્રો મની એટલે કે પૈસા ઉપાડવા છે. મને પૈસા જમા કરાવવા છે, જો એવું તો આઈ વોન્ટ ટુ ડિપોઝિટ કેશ એટલે કે રોકડા. વ્યાજ દર કેટલું છે ભાઈ, કેટલું વ્યાજ છે? તો વોટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ રેટ? ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ, રેટ એટલે કે એનો દર કેટલો છે. ઓકે, કૃપા કરીને આ ફોર્મ ભરી દો. ભરો, આ ફોર્મ ભરો. તો પ્લીઝ ફિલ આઉટ એટલે કે ભરવું, ધીસ ફોર્મ એટલે કે આ ફોર્મ ભરી દો. પ્લીઝ ફિલ આઉટ ધીસ ફોર્મ. મારી પાછળ રિપીટ કરજો. એટીએમ ક્યાં છે? વેર ઇઝ ધ એટીએમ? એટીએમ ક્યાં છે? તો વેર ઇઝ ધ એટીએમ? મારું કાર્ડ કામ નથી કરતું, માય કાર્ડ ઇઝ નોટ વર્કિંગ. મારી પાસબુક ગુમ થઈ ગઈ છે તો આઈ લોસ્ટ, જે વસ્તુ ગુમ થઈ ગઈ, આઈ લોસ્ટ માય પાસબુક, આઈ લોસ્ટ માય એટીએમ કાર્ડ, આઈ લોસ્ટ માય ચેકબુક, જે કંઈ પણ છે. હું મારું કેવાયસી અપડેટ કરાવવા માંગુ છું, અત્યારે જમાનામાં હાલે છે, તો આઈ વોન્ટ ટુ અપડેટ માય કેવાયસી. ઓકે, ચલો. એના પછી સાહેબ આગળ વધીએ એની પહેલા હજી સુધી તમે દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશ માટેની બુક પરચેસ નથી કરી તો કરી લેજો, કારણ કે 35 થી વધારે ટોપિક જે અંગ્રેજી બોલવામાં સૌથી વધારે ઉપયોગી છે એ અહીંયા એક્સપ્લેન કર્યા છે. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે અને 3000 થી વધારે શબ્દો ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે આપેલા છે. અને કોઈ પણ ઉંમરના અંગ્રેજી શીખી શકે એવી રીતે મેં આ ગુજરાતીમાંથી અંગ્રેજી બુક બનાવી છે. તો આ નંબર છે, કોલ કે મેસેજ કરી અને બુકનો ઓર્ડર લખાવી શકો છો. ચલો, હવે હોટેલમાં કઈ રીતે બોલવું? તો કે મારું રિઝર્વેશન છે. હોટલમાં જાય કે મારું રિઝર્વેશન છે, તો આઈ હેવ અ રિઝર્વેશન. મને એક વ્યક્તિનો રૂમ જોઈએ છે, આઈ વોન્ટ અ સિંગલ રૂમ. મારે ડબલ રૂમ નહીં, સિંગલ રૂમ જોઈએ છે, તો આઈ વોન્ટ અ સિંગલ રૂમ. એક રાત્રિનું ભાડું કેટલું છે ભાઈ? એક રાતનું ભાડું કેટલું છે? હાઉ મચ ઇઝ ધ રૂમ પર નાઇટ? હાઉ મચ એટલે કેટલું છે, એ જ થઈ ગયું. રેડી? શું નાસ્તાનો સમાવેશ આમાં થઈ ગયો છે? આપણે ગુજરાતીઓ જાય એટલે હોટલનો રેટ એટલો છે તો આમાં નાસ્તો આવી જાય ને, હે? તો ઇઝ બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ નો મતલબ શું થાય? આમાં સમાવેશ થઈ ગયો છે. ઓકે, શું હું રૂમ પહેલા જોઈ શકું? ભાઈ મારે રૂમ પહેલા જોવો છે, હું જોઈ શકું. કેન આઈ સી ધ રૂમ ફર્સ્ટ? ઓકે, મને એક વધારાનો પલંગ જોઈએ છે. પલંગ એટલે ખાટલો, બેડ, જે કાંઈ પણ કહ્યું. આઈ નીડ એન એક્સ્ટ્રા બેડ. મારે એક નવો અલગ પલંગ જોઈએ. એસી કામ નથી કરતું, બહુ ગરમી થાય છે. ધ એસી ઇઝ નોટ વર્કિંગ. કૃપા કરીને રૂમ સાફ કરો. એટલે કેવું છે, ગંદો.
તો પ્લીઝ ક્લીન ધ રૂમ, પ્લીઝ ક્લીન ધ રૂમ. મારી પાછળ રિપીટ કરજો, બોલજો તો તમને આવડશે. ચલો, ચેકઆઉટ ક્યારે છે? ચેકઆઉટ ક્યારે છે? ચેક ઇન ને ચેકઆઉટ હોટેલમાં ગયેલો ખબર હોય તો વોટ ટાઈમ ઇઝ ચેકઆઉટ, વોટ ટાઈમ ઇઝ ચેક ઇન. ચેક ઇન એટલે અંદરનું, ચેકઆઉટ એટલે બહાર નીકળવાનું. શું તમે મને મોર્નિંગ કોલ આપી શકો? તો કેન આઈ ગેટ અ વેકઅપ કોલ? વેકઅપ કોલ એટલે કે મોર્નિંગ કોલ. ઓકે, ચલો. એના પછી ઓફિસમાં, ઓફિસમાં કઈ રીતે ઇંગ્લિશમાં વાતચીત કરવી? જે ઘણા બધા સેન્ટેન્સ આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ, બટ હવે ઇંગ્લિશમાં કેમ બોલવા? હું પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તો આઈ એમ વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ, આઈ એમ વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ. બોસ મીટિંગમાં છે, બોસ મીટિંગમાં છે, ધ બોસ ઇઝ ઇન અ મીટિંગ. બોસ મીટિંગમાં છે, ધ બોસ ઇઝ ઇન અ મીટિંગ. હું તમને ઈમેલ મોકલીશ, હું તમને ઈમેલ મોકલીશ તો આઈ વિલ ઈમેલ યુ, આઈ વિલ ઈમેલ. ઈમેલ એક ક્રિયા પછી આઈ વિલ ઈમેલ યુ. કૃપા કરીને આ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરો, આ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરી લ્યો. તો પ્લીઝ પ્રિન્ટ ધીસ ડોક્યુમેન્ટ, પ્લીઝ પ્રિન્ટ ધીસ ડોક્યુમેન્ટ. મને કાલે રજા છે, મારે કાલે રજા છે તો આઈ નીડ અ લીવ. મારે કાલે રજા જોઈએ છે, સોરી, મારે કાલે રજા જોઈએ છે. આઈ નીડ અ લીવ ટુમોરો, આઈ નીડ અ લીવ ટુમોરો. મારે રજા જોઈએ છે. ચાલો બ્રેક લઈએ, તો લેટ્સ હેવ અ બ્રેક, લેટ્સ હેવ અ બ્રેક. ઇન્ટરનેટ ચાલતું જ નથી, ઇન્ટરનેટ ચાલતું નથી. ધ ઇન્ટરનેટ ઇઝ નોટ વર્કિંગ, ધ ઇન્ટરનેટ ઇઝ નોટ વર્કિંગ. કૃપા કરીને વિગતો મોકલો તો. સેન્ડ મી ધ ડિટેલ્સ, સેન્ડ મી ધ ડિટેલ્સ. ફાઇલ ગુમ થઈ ગઈ છે, ફાઇલ ગુમ છે, ધ ફાઇલ ઇઝ મિસિંગ, ફાઇલ ઇઝ મિસિંગ. શું આપણે મીટિંગ રીશેડ્યુલ કરી શકીએ? શું આપણે મીટિંગ છે રીશેડ્યુલ કરી શકીએ? તો કેન વી રીશેડ્યુલ ધ મીટિંગ, કેન વી રીશેડ્યુલ ધ મીટિંગ. એના પછી હોસ્પિટલમાં બોલાતા સેન્ટેન્સીસ. ચલો જોજો. મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર, બધાને આવડતું હોય. મને છાતીમાં દુખે છે, આઈ હેવ ચેસ્ટ પેઇન, આઈ હેવ ચેસ્ટ પેઇન. મને દવા જોઈએ છે, આઈ નીડ મેડિસિન, આઈ નીડ મેડિસિન. ડોક્ટર ક્યાં છે? વેર ઇઝ ધ ડોક્ટર? હે ભાઈ, ડોક્ટર ક્યાં છે? વેર ઇઝ ધ ડોક્ટર? હું મળવા માટે, મેં મળવા માટે સમય લીધો છે, આઈ હેવ એન અપોઇન્ટમેન્ટ. મારી પાસે અપોઇન્ટમેન્ટ છે ડોક્ટરને મળવાની. ઓકે, ચલો. એના પછી શું હું અંદર જઈ શકું? કમ્પાઉન્ડરને કેવું, શું અંદર જઈ શકું? કેન આઈ ગો ઇનસાઇડ? કેન આઈ ગો આઉટસાઇડ? આઉટસાઇડ એટલે બહાર. મને ચેકઅપ કરાવવું છે, આઈ વોન્ટ અ ચેકઅપ, આઈ વોન્ટ અ ચેકઅપ. હું બેહોશ થઈ ગયો તો એમને કેવું હોય તો કહેવાય આઈ ફેઇન્ટેડ, આઈ ફેઇન્ટેડ એટલે કે હું બેહોશ થઈ ગયો હતો. તમારા રિપોર્ટ તૈયાર છે, તમારા રિપોર્ટ તૈયાર છે, આવું ડોક્ટર કે યોર રિપોર્ટ્સ આર રેડી, યોર રિપોર્ટ્સ આર રેડી. હું હવે સારું અનુભવી રહ્યો છું. ભાઈ દવા બવા ખાધી હોય તો હવે હું સારું અનુભવી રહ્યો છું. આઈ એમ ફીલિંગ બેટર નાવ, આઈ એમ ફીલિંગ બેટર નાવ. એના પછી સાહેબ આગળ વધીએ તો જો તમારે પરફેક્ટ અંગ્રેજી શીખવાનો ગોલ છે, સપનું છે, તો સાહેબ તમને એક હેલ્પ આપણી ચેનલ તો કરે જ છે, બટ તમારે એક્સ્ટ્રા હેલ્પ, મતલબ તમારું સપનું ઝડપથી પૂરું કરવું છે ને, કારણ કે હજારો વિદ્યાર્થીઓના સપનાઓ પૂરા કર્યા છે વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશને. કારણ કે એક એવો કોર્સ કે જ્યાં દરેક વિદ્યાર્થીઓ પોતાની આમ ઘરે બેઠા બેઠા એકદમ આમ મગજમાં ઉતરી જાય ને એવા વિડીયોથી અંગ્રેજી શીખી શકે છે. સાથે સાથે લાઈવ ક્લાસ તો ખરા જ પ્રેક્ટિસ માટેના, પરફેક્ટ અંગ્રેજી શીખવાડવા માટેના. તો ખાસ દર શુક્રવારે એક લાઈવ લેક્ચર હોય છે. તો કોઈ પણ એક કોર્સ, એમની પ્રાઇસ 1199 છે. રેકોર્ડેડ કોર્સ તો આવે જ છે, જે વિડીયોઝ તમને યુટ્યુબ પર ક્યાંય નહીં મળે. અને અહીંયા મેઇન એક ખાસિયત શું છે, બધું સ્ટેપ બાય સ્ટેપ, લેક્ચર બાય લેક્ચર જોવાનું. સાથે સાથે બધા રેકોર્ડેડ લેક્ચર, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000થી વધારે સેન્ટેન્સની બુક, વોટ્સએપ સપોર્ટ. એવી જ રીતના એક 999નો કોર્સ છે જેમાં દર મહિનાની 1 તારીખે લાઈવ આવશે. એક 749 રૂપિયાની પ્રાઇસ છે કે જેમાં એકદમ બેઝિકથી ને શરૂ છે, બટ રેકોર્ડેડ કોર્સ છે. આ નંબર આપ્યો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. જોઈ લેજો, બહુ મજા આવશે. શાળા કોલેજમાં બોલાતા સેન્ટેન્સીસ. ઓકે, આજે અમારે પરીક્ષા છે, આજે અમારી પરીક્ષા છે, તો વી હેવ એન એક્ઝામ ટુડે, વી હેવ એન એક્ઝામ ટુડે. અમારા જે એક્ઝામ છે, પરીક્ષા છે. અમારા જે ઇન્ટરવ્યુ છે, તો વી હેવ એન ઇન્ટરવ્યુ ટુડે. હું શિક્ષક સાથે વાત કરવા માંગુ છું, આઈ વોન્ટ ટુ ટોક ટુ ધ ટીચર, આઈ વોન્ટ ટુ ટોક ટુ ધ ટીચર. મને નિવેદન લખવું છે, તો આઈ નીડ ટુ રાઇટ એન એપ્લિકેશન. નિવેદન એટલે કે એપ્લિકેશન, પત્ર ટાઈપમાં. મારી હાજરી લીધી જ નથી તમે મેડમ, કાંઈ વાંધો નહીં. તો માય એટેન્ડન્સ ઇઝ નોટ માર્કડ. માર્કડ એટલે કે કોઈ તમે હજી મારી એટેન્ડન્સમાં માર્ક કર્યું જ નથી, તમે
હાજરી મારી પૂરી દે. હું કોઈ કારણે ગેરહાજર હતો. હું કોઈ કારણે ગેરહાજર હતો. આઈ વોઝ એબસન્ટ વિથ રીઝન. આઈ વોઝ એબસન્ટ વિથ રીઝન. હું મારા હોમવર્કને ભૂલી ગયો. ગાય ખાઈ ગઈ. બહુ આવું કીધું. તો આઈ ફોગોટ માય હોમવર્ક. આઈ ફોગોટ માય હોમવર્ક. હું નવી કિતાબો લેવા આવ્યો છું. હું નવી કિતાબો લેવા આવ્યો. આઈ કેમ ટુ કલેક્ટ ન્યૂ બુક્સ. આઈ કેમ ટુ કલેક્ટ એટલે કે હું અહીં આવ્યો છું કલેક્ટ કરવા માટે નવી બુક્સો. મારા માર્ક્સ ઓછા છે. માય માર્ક્સ આર લો. માય માર્ક્સ આર લો. મારે પહેલો નંબર આવ્યો છે. તો આઈ સ્ટૂડ ફર્સ્ટ મતલબ કે મારે પહેલો નંબર આવ્યો છે. અભ્યાસ પર ધ્યાન આપો. હે અભ્યાસ પર ધ્યાન આપો. ભણવામાં ધ્યાન આપો. ફોકસ ઓન યોર સ્ટડીઝ. ફોકસ ઓન યોર સ્ટડીઝ. પછી હોટેલ અને રેસ્ટોરન્ટમાં બોલાતા સેન્ટેન્સીસ. મેન્યુ કાર્ડ આપો ને. મેન્યુ કાર્ડ આપો. પ્લીઝ ગીવ મી ધ મેન્યુ કાર્ડ. પ્લીઝ ગીવ મી ધ મેન્યુ કાર્ડ. તમારા પાસે શું વિશેષ છે? હોટલમાં જઈને પહેલા જ આપણે પૂછીએ તમારી સ્પેશિયલ ડીશ કઈ ભાઈ, તમને શું સારું લાગે એમ. વોટ્સ યોર સ્પેશિયલ ડીશ. એટલે ખાવું તમારે મંગાવો ને ભાઈ. તો વોટ્સ યોર સ્પેશિયલ ડીશ એવું તમે કહી શકો. ટુડે મને સ્પાઇસી ખાવું નથી ભાઈ, બહુ તીખું નથી ખાવું. તો આઈ ડોન્ટ વોન્ટ સ્પાઇસી ફૂડ. આઈ ડોન્ટ વોન્ટ સ્પાઇસી ફૂડ. નોનવેજ છે કે શાકાહારી, આવું કોઈ હોટલમાં જઈને પૂછવું છે કે ભાઈ શાકાહારી છે કે બિન શાકાહારી. તો ઇઝ ધીસ વેજ ઓર નોન વેજ. ઇઝ ધીસ વેજ ઓર નોન વેજ, કે આ વેજ છે કે નોન વેજ છે. શું આ ટેબલ ફ્રી છે? ઇઝ ધીસ ટેબલ અવેલેબલ. શું આ ટેબલ નવરું છે, તમે બેસી જઈ એમ. ઓકે ચલો એના પછી ઓર્ડર લેવા માટે કોઈ આવશે ભાઈ કે અમારે બેઠું જ રહેવાનું છે? તો વિલ સમવન ટેક ધ ઓર્ડર. વિલ સમવન ટેક ધ ઓર્ડર. બિલ લાવો. ચાલો હવે લાવો, બહુ ખાઈ લીધું. તો બ્રિંગ ધ બિલ પ્લીઝ. બ્રિંગ એટલે કે લાવો. ધ બિલ પ્લીઝ. ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ છે, મજા આવી ગઈ. ધ ફૂડ ઇઝ વેરી ટેસ્ટી. ધ ફૂડ ઇઝ વેરી ટેસ્ટી. શું તમે ઘરે પહોંચાડો છો? તમે આ ઘરે પહોંચાડી દો છો? તો ડુ યુ ડિલિવર એટ હોમ. ડિલિવર એટ હોમ. હું ફરીથી આવીશ. આઈ વિલ વિઝિટ અગેન. આઈ વિલ વિઝિટ અગેન. ઓકે એના પછી પોલીસ સ્ટેશનમાં બોલાતા સેન્ટેન્સીસ. હું ફરિયાદ કરવા આવ્યો છું, એવું કેવું હોય? હું ફરિયાદ કરવા આવ્યો છું. તો આઈ હેવ કમ ટુ ફાઇલ અ કમ્પ્લેન. ફાઇલ એટલે કે ફરિયાદ કરવી. તો શું કહે? આઈ હેવ સેન્ટેન્સ થશે. આઈ હેવ કમ ટુ ફાઇલ અ કમ્પ્લેન. માય ફોન ઇઝ લોસ્ટ. માય ફોન ઇઝ લોસ્ટ. તો મને પોલીસ હેલ્પ જોઈતી છે. સોરી, મારો મોબાઈલ ગુમ થઈ ગયો છે. તો માય ફોન ઇઝ લોસ્ટ. મારો મોબાઈલ છે એ ગુમ થઈ ગયો છે. મને પોલીસ હેલ્પ જોઈતી છે. તો આઈ નીડ પોલીસ હેલ્પ. આઈ નીડ પોલીસ હેલ્પ. અહીંયા ચોરી થઈ છે. અહીંયા ચોરી થઈ છે. તો ધેર વોઝ અ થેફ્ટ હિયર. ધેર વોઝ અ થેફ્ટ હિયર એટલે કે અહીંયા ચોરી થઈ છે. તમારું નામ અને સરનામું આપો. પોલીસ વાળા એમ કહે છે તો ગીવ યોર નેમ એન્ડ એડ્રેસ. ગીવ યોર નેમ એન્ડ એડ્રેસ. શું કોઈ સાક્ષી છે? સાક્ષી એટલે ઓલી છોકરી સાક્ષી નહીં, કોઈ સાક્ષી છે? તો ઇઝ ધેર એની વિટનેસ. અને શું કહેવાય? વિટનેસ. વિટનેસ એટલે સાક્ષી. ઓકે તમારું આધાર કાર્ડ બતાવો. શો યોર આધાર કાર્ડ. શો યોર આધાર કાર્ડ. અમે તપાસ કરી રહ્યા છીએ. તો વી આર ઇન્વેસ્ટિગેટિંગ. ઇન્વેસ્ટિગેટિંગ નો મતલબ શું થાય? તપાસ કરવી. તમે શબ્દ સાંભળ્યો જ હશે. તો વી આર ઇન્વેસ્ટિગેટિંગ. ફરિયાદ નોંધાઈ ગઈ છે. ફરિયાદ તમારી નોંધાઈ ગઈ છે. ધ કમ્પ્લેન ઇઝ રજિસ્ટર્ડ. ધ કમ્પ્લેન ઇઝ રજિસ્ટર્ડ એટલે કે તમારી કમ્પ્લેન છે એ રજિસ્ટર્ડ થઈ ગઈ છે. તમારા સહકાર બદલ આભાર. તમારા સહકાર બદલ આભાર. થેન્ક યુ ફોર યોર કોઓપરેશન. કોઓપરેશન એટલે કે સહકાર બદલ આભાર. મિત્રો ખાસ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ સ્કીટ હજી તમારી પાસે નથી તો હજી તમે એક ભૂલ કરી રહ્યા છો. કારણ કે આ 3 અને એક વર્બની પીડીએફ એ તમારા અંગ્રેજીને લેવલ અપ કરવામાં ખૂબ જ ઉપયોગી થવાની છે. અને પ્રાઇઝ અત્યારે ઓફરમાં છે, 299 રૂપિયા પ્રાઇઝ છે. તો ખાસ મિત્રો આજે ને આજે આ જે પીડીએફ છે એ તમે પરચેસ કરી શકો છો. ફક્ત ને ફક્ત 249 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર આપ્યો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ જે પીડીએફ છે એ મંગાવી શકો છો. અહીંયા તમને મતલબ QR કોડ આપેલો છે. સ્કેન કરીને તમે 299 રૂપિયા ટ્રાન્સફર કરીને પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવશો તરત જ તમને આ 4 પીડીએફ વોટ્સઅપ પર પણ કરી દેવામાં આવશે. ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000થી વધારે સેન્ટેન્સ, 60 ડેઝની પ્રેક્ટિસ બુક, બધી વસ્તુ અવેલેબલ છે. અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો કારણ કે આવતીકાલે 8 વાગે આપણી ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ પર લાઈવ લેક્ચર છે એટલે અવશ્ય પધારજો. વિજય નાક્ય ગુરુ ઓફ ગુજુ ટેલિગ્રામ અને વિજય નાક્ય ઇંગ્લિશ ગુરુ
બરોબર છે 600K એટલે કે 6 લાખ વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં જોડાશે આજ કા કાલ 2 દિવસમાં. તો તમે પણ ફોલો કરી દેજો, કારણ કે ફોલો એટલા માટે કે રીલ્સ મૂકીને તમને અંગ્રેજી શીખવાડવામાં આવે છે. તો ખાસ ફોલોનું બટન દબાવી દેજો. અને આવતીકાલે 8 વાગે ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ પર લાઈવ મળીએ છીએ. આવજો આવજો આવજો, ભાવભર્યું આમંત્રણ આપી રહ્યો છું. ઓકે, અને કેવા લાગ્યો આજનો વિડીયો અને કેવા લાગ્યા આજના 100 સેન્ટેન્સીસ એ તમારે કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. કાંઈ નહીં કહો તો રેડ કલરનું હાર્ટ દિલડું મૂકી દેશો ને તોય મને આનંદ આવશે. તો દિલડું મૂકવાનું ભૂલતા નહીં. લાઈક કરી દો, વિડીયોને શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન ન દબાવ્યું તો દબાવી દેજો. અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. તે સુધી આવજો, બાય બાય, ટાટા.